દિવાળીના દિવસોમાં ફટાકડા અને અન્ય કારણોસર એર ક્વોલિટી ઇન્ડેક્સ, હવામાનનું પ્રદૂષણ છે એ અત્યંત વધી ગયું હતું અને એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ઊંચો ગયો હતો. થલતેજ, બોપલ જેવા સીધા સાદા વિસ્તારોમાં કે જ્યાં ઔદ્યોગિક એકમો નથી ત્યાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ને ટચ કરી ગયો હતો. રખિયાલમાં સૌથી વધારે ખરાબ વાતાવરણ હતું. કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ દિક્કત થતી હતી અને અસ્થમાના દર્દીઓને અસ્થમાના એટેક પણ આવ્યા હોય એવું એ લોકોને શ્વાસ લેવામાં ગૂંગળામણ થતી હતી. જે ફટાકડાઓ ફૂટે છે એમાં જે ઝેરી રસાયણો વપરાય છે એનો ધુમાડો છે એણે એર ક્વોલિટી ઇન્ડેક્સને બગાડ્યો હતો. કેટલીક જગ્યાએ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે ફટાકડાના અવાજ છે એ 10 ગણા સંભળાતા હોય છે, એટલે પાલતુ પ્રાણીઓ, ડોગ્સ, કૂતરા એ પણ ઇરિટેટ થતા હતા.